બોલીએ વિષ્ણુ ભગવાનની જય. મિત્રો, પરસોત્તમ માસનો 5મો અધ્યાય આજે આ કથામાં આપણે સાંભળવાના છીએ. જ્યારે મળમાસ ભગવાન વિષ્ણુ એટલે કે ભગવાન પરસોત્તમ પાસે જાય છે અને પોતાની બધી વિપત્તિ સંભળાવે છે, ત્યારે તે કષ્ટથી અને પીડાથી ત્યાં ઢળી પડે છે. ત્યારે ભગવાન વિષ્ણુ મળમાસના મસ્તક પર હાથ મૂકી તેને આશ્વાસન આપીને શાંત કરીને કહે છે, હે પુત્ર, ઉઠ, તારું કલ્યાણ થાવ. હે નિરીશ્વર, તારું દુઃખ દૂર કરવું કઠિન છે. એમ કહી ક્ષણવાર પ્રભુએ તેના ઉપાયનો વિચાર કર્યો અને પછી મધુસૂદન ભગવાન ફરી બોલ્યા કે હે પુત્ર, તું ગૌલોકમાં ચાલ. ત્યાં ગોપીઓના ટોળાની વચ્ચે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રહે છે, જે રત્નોના સિંહાસન પર બેસે છે, જે સ્વર્ગના આધાર છે. તે તારું દુઃખ અવશ્ય દૂર કરશે. તને ગૌલોક વિશે જણાવવું. ગૌલોક જે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરે છે, જ્ઞાનરૂપી માર્ગ દેખાડવાવાળું છે, જ્યોતિ સ્વરૂપ છે, ત્રણેય લોક કરતાં સુંદર છે. એની લંબાઈ પહોળાઈનું વર્ણન એ આપણાથી થઈ શકે તેમ નથી, માટે તું મારી સાથે ગૌલોક ચાલ. આ ગૌલોકની નીચે જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠલોક છે અને ડાબી બાજુ તેટલા જ અંતરે શિવલોક છે. ત્યાં બધા વૈષ્ણવ વસે છે. એ બધા સુંદર પીળા વસ્ત્રો પહેરનારા છે. શંખ, ચક્ર, ગદા અને કમળની શોભાવાળા 4 બાહુથી યુક્ત છે. ત્યાં બધી સ્ત્રીઓ રહે છે જે સુંદર છે. મહાભાગ્યશાળી શંકરના ગણો પણ ત્યાં જ રહે છે. તે બધા જટા ધારણ કરનાર, સર્પોની જનોય પહેરનાર અને બધાય ગંગાધારી, શુરા અને 3 નેત્રોવાળા જયથી શોભાયમાન છે. ગૌલોકની વચ્ચે જે સુમનોહર જ્યોતિ છે, તે જ્યોતિની અંદર મનોહર સ્વરૂપ શ્રી કૃષ્ણ બિરાજે છે. તેમનો રંગ શ્યામ કમળની પાંખડી જેવો છે. હાથમાં મોરલી છે. છાતીમાં શ્રી એ વત્સનું ચિહ્ન છે. રત્નના સિંહાસન પર બિરાજમાન છે અને વનમાળાથી શણગારેલ છે. તેમની ઉંમર કિશોરની ઉંમર જેમ કે 8 વર્ષની જણાય છે. ગોવાળનો વેશ છે. રાસમંડળમાં વચ્ચે બિરાજે છે. તે સર્વના પ્રભુ છે અને સર્વ મંગળોના પણ મંગળ છે. પરમાનંદથી પ્રકાશમાન, અવિનાશી, અવિકારી છે. તે આદિપુરુષ છે. શ્રી કૃષ્ણનું વૈષ્ણવો ધ્યાન ધરે છે. આમ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ ધારણ કરતા તે એકમાત્ર પુરુષોત્તમ ભગવાન છે. ત્યારબાદ વિષ્ણુ ભગવાન મળમાસનો હાથ પકડી પોતાના વાહન ગરુડ પર સવાર થઈ મળમાસને ગૌલોકમાં લઈ ગયા. જ્યાં રજોગુણ રહિત ભક્તનો વ્યાપ્ત અને સર્વશ્રેષ્ઠતા જોઈ તેમણે વિષ્ણુનું ગૌલોકમાં જવું નામનો જે 5મો અધ્યાય છે તેની વાર્તા સંભળાવી, જે ભલી ભરવાડની વાર્તા છે. મિત્રો, ગંગાપુર નામની એક ગામમાં ભલી ભરવાડન રહેતી હતી. પાવન પુરુષોત્તમ માસ આવતા તેને પણ સૌને જોઈને વ્રત કરવાનું મન થયું. એ તો રોજ નદીએ નાહવા જાય, પછી વાર્તા સાંભળે ને આખો દિવસ બકરા ચારે અને ભગવાનનું નામ લે. એમ કરતા ઉજવણાનો દિવસ આવી ગયો. ભલી તો બહુ ગરીબ, પહેરવા માટે વસ્ત્રની બીજી જોડ પણ નહીં, તો જમાડે ક્યાંથી? બ્રાહ્મણોને દાન શું આપે? ભલી મૂંઝાણી, પણ બ્રાહ્મણોને તો જમાડવા જ પડે એવું વિચારીને તે ગઈ બ્રાહ્મણોને નોચો દેવા. નોતરો આપતા બોલી કે હે બ્રાહ્મણો, મારે ઘરે ઉજવણામાં આ જમવા આવજો. જેમાં જુવારની ઘેંસ અને ખાટી છાશ હું તમને જમાડીશ. બ્રાહ્મણો મોં બગાડવા લાગ્યા. લચપચતા લાડુ છોડીને એ ઘેંસ ખાવા તોડા જાય. બ્રાહ્મણોએ હા ન કહી ભલી તો નિરાશ થઈ ગઈ. ત્યારે ગૌલોકમાં બિરાજેલ પુરુષોત્તમ ભગવાનને ચિંતા થઈ કે આ તો ભલીનું વ્રત અધૂરા રહે તો મારી અને ભલીની બંનેની લાજ જાય. પ્રભુ તો 12 વર્ષના બટુકનું સ્વરૂપ ધારણ કરીને ભલીને ઘરે આવ્યા અને કહેવા લાગી, ભલી રડે છે શું કામ? હુંય બ્રાહ્મણ છું, મને સીધો આપી દે, હું જાતે રાંધીને જમી લઈશ. ભલી તો રાજીની રેડ થઈ ગઈ. તેણે તરત સીધો આપ્યો ને પ્રભુએ ઘડીક વારમાં રાંધી નાખ્યું. જમી પરવારીને વિદાય માગીને છેક ભલી પાદર સુધી ભગવાનને વળાવવા ગઈ. પાદરે એક આંબળાનું ઝાડ હતું. પ્રભુ તો ઝાડ ઉપર ચડી ગયા અને આંબળા પાડવા લાગ્યા અને કહ્યું, ભલી આ આંબળાની ગાંસડી બાંધીને ઘરે લઈ જા. આમાં તારું દારિદ્ર ટળી જશે. ભલીએ ગાંસડી બાંધીને જ્યાં ઊંચી નજર કરી ત્યાં તો પ્રભુ ન મળે. ભલી તો ભગવાનની લીલાનો મહિમા ગાતી ઘરે આવીને તેને કકડીને ભૂખ લાગી, પણ ખાવા બેઠી ત્યાં ઘેંસ ગાયબ, પણ તેની જગ્યાએ 32 પકવાન પડ્યા હતા. ભલી તો રાજીની રેડ થઈ ગઈ અને વિચાર કરવા લાગી કે આ કેવી રીતે થઈ ગયું. ભલી અચંબામાં પડી અને ત્યાં તેની નજર આંબળાની ગાંસડી પર પડી. એમાં અજવાળું જોઈ ગાંસડી ખોલી તો આંબળા સોનાના થઈ ગયા હતા. ભલી સમજી ગઈ કે સાક્ષાત પ્રભુ જ પોતાને ઘરે પધાર્યા હતા.
ભલી વલોપાત કરવા લાગી અને બોલી કે હું કેવી અભાગણી છું. મારે ઘરે મારા પ્રભુ પધાર્યા પણ હું ઓળખી ન શકી. મેં પ્રભુના ચરણ પણ ન ધોયા. મારો અવતાર એળાઈ ગયો. હવે જો પ્રભુ દર્શન આપે તો જ અન્ન જળ લેવા છે. ભલીએ અન્ન જળનો ત્યાગ કર્યો. ભલીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુ તરત દોડીને આવી ગયા. ભલીને દર્શન આપ્યા. ભલીનો અવતાર ધન્ય થઈ ગયો. મિત્રો, ભગવાન હંમેશા ભાવના ભૂખ્યા હોય છે. તે ક્યારેય મિષ્ટાન પકવાન માગતા નથી. ભગવાન ભૂખ્યા ભાવના તણા, ન માંગે મિષ્ટાન પકવાન. શ્રદ્ધા થકી જે કોઈ ભજે તેને આપે દર્શનના દાન. વિદુર ઘરે ભાજી જમે છે, છોડે દુર્યોધનના મિષ્ટાન. ભક્તની ભીડ ભાંગે ભૂદરો, કાયા થાય કુરબાન. હે પુરુષોત્તમ નાથ, તમે જેવા ભલી ભરવાડને ફળ્યા તેવા સૌ ભાવિકોને, આ કથા વાંચનાર અને સાંભળનારને ફળજો. બોલો જય પરસોત્તમ ભગવાન. તો મિત્રો, આ હતી પરસોત્તમ માસના 5મા અધ્યાયની કથા. આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સગા સંબંધીના વિડીયો મોકલી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય પરસોત્તમ ભગવાન અવશ્ય લખજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને પરસોત્તમ માસની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.